જેમ આપણે સૌ ભગવાનને પ્રેમ કરીએ છીએ, એવી જ રીતે આ અનંત કોટી ભગવાન પણ એને જે પ્રેમ કરવા વાળા ભક્તો હોય એને બહુ પ્રેમ કરતો હોય. ફરક એટલો કે આપણી સામો આવીને આપણને એનું સ્વરૂપ દેખાડી નથી શકતો, કહી નથી શકતો કે હું તમને બહુ પ્રેમ કરું છું, પણ ડગલે પગલે હજી તમારા મનમાં સંકલ્પ થાય અને એ કાર્ય પરિપૂર્ણ નિર્વિઘ્ન થઈ જતું હોય તો સમજવાનું વિપુલભાઈ કે દ્વારકાધીશ તમારા કરોડોના કામ કરવા બેઠો છે. સંકલ્પ કરો ને સિદ્ધ જ કરે. એટલે સમજવાનું કે આ આજુબાજુમાં એવી કંઈક પોઝિટિવ ઉર્જા જેનું ભજન તમે કરો છો એ તમારી પર મહેરબાન છે. એ સ્વયં નથી આવવાનો પણ કામ તમારું કરી જાય છે આવીને. અને એને આપણી જેમ કાંઈ ક્રેડિટ થોડું જોવે કે મેં કામ કર્યું, મારું વખાણ કરો, મારું સ્વાગત, એને કાંઈ લેવા દેવાની. એ તો બસ આવી કામ કરીને આમ જાણે કાંઈ લેવા દેવાનો એ રીતે વયો જાય છે. એવા દિવ્ય એના ભક્તોને ભગવાન બહુ પ્રેમ કરે છે. એવો જ એક ચરિત્રનું દર્શન શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, આવા દિવ્ય ભક્તોની હારમાળમાં ભગવાનના અનેક દિવ્ય ભક્તો થયા, પણ હે રાજર્ષિ પરીક્ષિત, હું તને એના ચરિત્રની વાત કરું જે બ્રાહ્મણદેવ પોરબંદર ગુજરાતના કાંઠામાંથી બાળ અવસ્થામાં ભગવાન કૃષ્ણની સાથે મુનિ ચાંદીપની ઋષિના આશ્રમે એક સાથે એના સહપાઠી વિદ્યાર્થી બન્યા, વિદ્યા અભ્યાસ કરવા પાવન ક્ષેત્ર ઉજ્જૈન એમાં એક સાથે અભ્યાસ કરવા ગયા છે. ગોકુળ મથુરાથી આવેલો કનૈયો અને આ ગુજરાતથી ગયેલો પવિત્ર અને ગરીબ બ્રાહ્મણ દેવ કે બંને એક સાથે અભ્યાસ કરે. એ અભ્યાસ સમય દરમિયાન સહજ ગુરુપત્ની બધા બાળકોને સ્નેહ અધિક આપતા જ હોય, પણ કોઈ બ્રાહ્મણ બાળક ગરીબ હોય તો ગુરુપત્નીને વધારે સ્નેહ થાય, ભાવ થાય, એનું ધ્યાન રાખે, એનો સત્કાર કરે, એને ઓછી સેવા આપે. એવી જ રીતે સુદામાજીને ચાંદીપની ઋષિના પત્ની પણ બહુ સંભાળે, સાચવે. એમાંના યાદવ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ, એને પણ નાનપણમાં ખબર નહીં બ્રાહ્મણદેવ સુદામાની સાથે મિત્રતાનો નાતો બંધાયો. મિત્રતામાં એ પ્રવાહિત થતા થતા સમયાંતરે અનેક દિવ્ય પ્રસંગોની ઝાંકીઓ, સ્મૃતિઓ, એ ચરિત્રો બંને જે સાથે જીવ્યા છે ગુરુને ત્યાં પાઠશાળા અભ્યાસ દરમિયાન, એની અનેક સ્મૃતિઓ. એમાંના એક ચરિત્રનું દર્શન ગુરુપત્ની દ્વારા એક દિવસના સમયે યજ્ઞ માટે કાષ્ઠ લેવા જવા આજ્ઞા થઈ. જંગલમાં કાષ્ઠ લેવા માટે બંને સુદામા અને શ્રી કૃષ્ણ પરમાત્મા, ગુરુપત્નીએ બંનેને સુદામાને કહ્યું, થોડા હું તને ચણા આપું, દાળી આપું, એ જ્યારે તને ભૂખ લાગે ત્યારે તું અને કૃષ્ણ બંને સરખા ભાગે વહેંચીને ખાજો અને પછી થોડું થોડું પાણી પીજો. એ ભાવ લઈને આવ્યા. ઠંડીનો સમય, વરસાદ આવે એવું વાતાવરણ થયેલું ત્યારે, અને ગુરુપત્ની દ્વારા દીધેલા એ દાળિયા ચણા સુદામાને ભૂખ લાગી હતી. સુદામા એ ચણા દાળિયા ખાવા લાગ્યા અને એ દાળિયાને ખાતા ખાતા કડકટ દાંતનો અવાજ આવે. શ્રી કૃષ્ણ ઉપર જાડવાની. શ્રી કૃષ્ણનો સુદામા સાથે એવો સ્નેહ કે સુદામાના પક્ષની વધારે મહેનત વધારે જે હોય એ સુદામાના ભાગની શ્રી કૃષ્ણ સ્વયં કરી લેતા. સુદામાને હળવું કામ આપતા હતા, કારણ કે એક તો પોતે બ્રાહ્મણ, આ ક્ષત્રિય, એટલે સેવાનો પણ લાભ મળે. એ ભાગથી ઉપરથી ભગવાન એકત્રિત એ લાકડા યજ્ઞ કાષ્ઠ નીચે નાખે, એકત્રિત કરી સુદામા એનો ભારો બનાવે. અવાજ કટકટ થાય. સુદામાને પ્રશ્ન કરે, મિત્ર, હા તમારા દાંતનો અવાજ આવે છે, કેમ કટકટ? કંઈ ખાવ છો? તો કે ના, આ ઠંડીનો મોસમ બન્યું, હવા ઠંડી વહે છે, એના કારણે મારી દાઢી કડકડ થાય છે અને દાંતનો અવાજ આવે છે, હું કાંઈ ખાતો નથી. સુદામા કૃષ્ણને બહુ પ્રેમ કરે છે, એમ કૃષ્ણ પણ સુદામાને બહુ પ્રેમ કરે છે. બોલવું નથી, ઈચ્છા નથી, પણ જ્યારે કંઈક એવું ઇતિહાસનું સર્જન થવાનું હોય ત્યારે માયાપતિના મોઢામાંથી આવા
અનાયાસ શબ્દો સરી પડતા હોય. શ્રી કૃષ્ણથી અનાયાસે હળવા ભાવે દોષ રહિત બોલાઈ ગયું, અરે દાળીદર. શ્રી કૃષ્ણનું બોલવું અને સુદામાને દાળીદર લાગવું. ત્યાંથી બંને વળી પાછા આવ્યા. સમય ગયો, ગુરુપત્ની ગુરુ આશ્રમે આવ્યા. વળી એનું યોગ્ય સત્કાર સ્વાગત યથા યોગ્યતા પ્રમાણે સાર સંભાળ રાખવા લાગ્યા બંને. સમયાંતરે વિદ્યા અભ્યાસ પૂરા કરી પ્રાંત પ્રાંત પરદેશોમાંથી વિવિધ ક્ષેત્રમાંથી આવેલા બ્રાહ્મણ બાળકો, ક્ષત્રિય બાળકો પોતપોતાના સમુદાય, નેસ, નિવાસ, રાજ્ય અને પોતાના ગૃહ જીવન બાજુ પાછા ફરતા હોય છે. શ્રી કૃષ્ણ મથુરાપુરી એના રાજા અને ત્યારબાદ આગળ દ્વારકા નગરીના રાજા. સર્વત્ર દિશામાં માત્ર દ્વારકાધીશ એટલું બોલવામાં આવે એટલે ઇન્દ્ર જેવા ઇન્દ્રને ખબર પડે કે પૃથ્વી પર આવેલો ભારતનો અરબી સમુદ્ર એના કાંઠા પર વસેલ દ્વારકાધીશ એટલે ભગવાન 56 કોટી યાદવનો માલિક શ્રી કૃષ્ણ પરમાત્મા. દ્વારકાધીશ એટલે કોઈ નામનો મહતાજ નહીં, એનું નામ કેવું ન પડે કોઈને. નામ દ્યો એ જ પર્યાપ્ત કે દ્વારકાધીશ એટલે શ્રી કૃષ્ણ જ હોય. દ્વારકા નગરીનો રાજા ભગવાન શ્રી કૃષ્ણ બન્યા. સુદામા ગુરુ આશ્રમેથી આવ્યા બાદ યથાર્થ કર્મ કરતા કરતા બ્રાહ્મણ જીવન પરિવર્તિત જીવન જીવતા જીવતા યથા યોગ્યતા અનુસાર લગ્ન થયા, બાળકો થયા. સુદામાને ત્યાં એકદમ ગરીબાઈ, સાદું જીવન, સરળ જીવન, અયાચક બ્રાહ્મણ, કોઈની પાસે માગે નહીં. શ્રી કૃષ્ણની ભક્તિમાં રત. ખબર પડી મારી સાથે ભણતો કૃષ્ણ એ આમ માનવ નહીં, દ્વારકાધીશ એ તો સ્વયં ભગવાન નારાયણનો અવતાર છે. એમ ત્યારે પણ એને પ્રેમ કરતા મિત્ર તરીકે. પણ પછી જ્યારે પ્રાદુર્ભાવ થયો ભગવાનનો, ખબર પડી કે શ્રી કૃષ્ણ એ કોઈ આમ માનવ નથી, એ સ્વયં અવતારી છે, ભગવંત છે, નારાયણ છે. એના ચરણના ચાહક બની સુદામાજી ભગવાન દ્વારકાધીશની ભક્તિમાં રત બન્યા. સુદામાના પત્ની એમની સાથે સુદામાનો વારે વારે વાર્તાલાપ થાય. સુદામાના પત્નીને સુદામા કહે છે, સુશીલા, આ દ્વારકા નગરીનો રાજા દ્વારકાધીશ કૃષ્ણ એ મારો બાળ સખા, મારો બાળ મિત્ર. અમે ચાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા, મારો ખાસ મિત્ર. અને આપણો મિત્ર કોઈ પ્રતિષ્ઠાવાન દિવ્ય થયો હોય તો આપણે વાતો કરતા હોય ને કે આ મારો મિત્ર છે, મારો સ્નેહી છે, મારી સાથે ભણતો. ટેલિવિઝન અને મીડિયાના માધ્યમ દ્વારા અમારી સાથે અમારા મિત્રો જે ભણતા એ આ ઓનલાઈન મીડિયાના માધ્યમથી ફેસબુકમાં કેવા નાના નાના ટુકડા જોઈને ઘણીવાર ફોન ઉઠાવીએ ન ઉઠાવીએ પણ ક્યારેક વાત થાય તો વાતો કરતા હોય કે અમે તમને જોઈએ, આમ તેમ ભેગા થઈએ ત્યારે આનંદ વ્યક્ત કરે. જો આમ માનવ, નોર્મલ સાધારણ માનવ અમને એટલો પ્રતિસાદ મળતો હોય તો દ્વારકાના નાથ એ સ્વયં ઈશ્વર પરમાત્મા, એના માટે માણસોએ એની કેટલી પ્રશંસાઓ કરી હશે, કેટલા અભિનંદનો પાઠવા હશે, કેટલા માણસો એને મળવા જતા હશે. સુશીલા સુદામાને કહે, તમે વારે વારે કહો છો કે દ્વારકા નગરી એનો રાજા શ્રી કૃષ્ણ એ તમારો મિત્ર, દ્વારકાધીશ તમારો સખા છે, તો તમે એકવાર એને મળવા જાઓ ને. સુશીલાને કાંઈ ને કાંઈ બાનું બતાવીને સુદામા શ્રી કૃષ્ણને મળવાનું ટાળે છે. શા માટે? સુદામા એવું વિચારે કે મિત્ર બહુ રૂપિયાવાળા હોય ને તો એને ઘેરે બહુ જવાય નહીં. હા, મિત્ર આપણો રૂપિયાવાળો હોય ને એને ઘેર જાઓ. સુદામા કહે છે, એવું એ વિચારે છે કે મિત્ર બહુ રૂપિયાવાળો હોય ને એને ઘેર જાઓ તો એની પત્નીને સારું ન લાગે. જો ગરીબ મિત્ર દોડ્યો આવ્યો એમ કે સારી પત્ની હોય, પણ સુદામા વિચારે કે પૈસાવાળા મિત્રને ઘેર બહુ ન જવાય. છતાં પણ સુશીલા વારે વારે સુદામાજીને કહે કે દેવ, હું તમને ક્યાં કહું છું કે તમે ન્યા જઈને કંઈક માગો, યાચના કરો. તમે કહો છો કે કૃષ્ણ એ સ્વયં અવતારી છે, બ્રહ્મ છે, નારાયણ છે, અને જો એ નારાયણ હોય એને તમે મળશો, દ્રષ્ટિનું મિલન થશે, તમારી ઉપર એની દ્રષ્ટિ પડશે તો આપણું આ દારિદ્ર્ય કપાશે, આપણું દુઃખ ટળશે. સુદામા સુશીલાની વાતને રાત્રિના પોતાના વામ કુક્ષ ડાબુ પડખું દબ્બીને સૂતા એ સાઈડ વિચાર કરે, સુશીલાને મારી પાસે ક્યાં કંઈ માગવું છે.
લગ્ન થઈને મારા ઘરે આવ્યા પછી સુશીલાએ મારી પાસે કાંઈ નથી માંગ્યું. એને ક્યાં મારી પાસે કાંઈ સ્વાર્થ છે? તો એ કહે મારે કરવું જોઈએ. કૃષ્ણ બ્રહ્મ છે, હું એની પાસે જાઉં, મારું દરિદ્ર કપાશે. મારો નહીં તો કમસે કમ હું મારા બાળકોનો વિચાર તો કરું. સુદામા સુશીલાની વાતનો માનસિક સ્વીકાર કરે છે અને શ્રી કૃષ્ણ પરમાત્માને મળવા માટે મનની અંદર હજી તો નક્કી કરે છે. તમ પેહી મહાભાગ સાધુનામ ચ પરાયણમ દાસ્યસ્તિ પ્રવીણમ ભૂરી સિદ્ધતે તે કુટુંબિને ઇતિ સંચિન્ત્ય મનસા ગમનાય મતિમ દધે અપ્યસ્ત્યુપાયનમ કિંચિદ ગૃહે કલ્યાણી દીયતા યાચિત્વા ચતુરો મુષ્ટિં વિપ્રાન પૃથક તંદુલાન ચૈલખંડેન તાન બદ્ધ્વા ભર્ત્રે પાદુપાયનમ. એ સુશીલાની વાતોનો સ્વીકાર કરીને શ્રી સુદામાજી સુશીલાને કહે કે દેવી, હું શ્રી કૃષ્ણને મળવા માટે જાઉં. દેવ, એ તો બહુ સારું, આપણા ભાગ્યનો ઉદય થયો, તમારા મનમાં શ્રી કૃષ્ણને મળવાનો વિચાર આવ્યો. સુશીલા તૈયાર કરાવે. સુશીલા, હું શ્રી કૃષ્ણને મળવા જાઉં, પણ ઉંમરમાં હું કૃષ્ણથી મોટો છું. એ મારો બાળ સખા મિત્ર છે, નાનો છે મારાથી. મિત્ર નાનો હોય તો એના માટે કંઈક ભેટ કે કંઈક સોગાદ અર્પણ કરવા માટે લઈ જવું પડે. ભલે ભગવાન, આપણે બ્રાહ્મણ છીએ, આપણે કાંઈ પણ એને અર્પણ કરવું પડે. એ બ્રહ્મ છે. સુશીલા કે આપણા ઘરમાં એવું શું છે જે તમે કૃષ્ણને આપો? અહીંયા થોડું ચિત્ર દર્શન કરીએ કે સુદામા એની ચરિત્રતા, એની અવસ્થા અને એના ઘરની એની સ્થિતિ શું છે એને સમજવાનો શાબ્દિક પ્રયાસ કરીએ. કેવા ગરીબ છે? એક દિવસના સમયે સુદામાજીના ઘરે એ ઠીકરાની એ ટોપલીમાં 2-3 દિવસ થઈ ગયા, કંઈ ખાધું નથી. નથી સુશીલા જેમાં, નથી સુદામા કઈ જેમાં, નથી એના બાળકો કઈ જેમાં. અને સુશીલાને આ વાતનો ખેદ થાય છે, દુઃખ થાય છે. સુદામાજીની સાથે વરણનો નહીં, એની સાથે વૈરાયોનો નહીં. આનંદ વિભોર થાય છે કે સુદામા જેવા પવિત્ર બ્રાહ્મણ એ મને પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા. પણ ગરીબાઈને લઈને પોતાના બાળકોની ચિંતા કરે છે કે એક દિવસ સહજ સરળ ભાષામાં સુશીલા સુદામાજીને પ્રાર્થના કરે કે દેવ, તમારી સાથે પરણીને પિતાના ઘરેથી અહીંયા આવી ત્યાં સુધીમાં ક્યારે મને કંઈ દુઃખ નથી થયું, પણ કાલે 2-3 દિવસની ભૂખ વેઠીને મારા બાળકો મારી પાસે ભોજનની યાચના કરતા, હું એને કંઈ ભોજન ના આપી શકી. પછી મેં એને પાણી પીવડાવી અને આપણા એ જે મટકીની અંદર જે એની અંદર જે ચોખા એને બનાવીને થોડાક દીધા અને હું ભૂખી સૂતી. તમે પણ ભૂખ્યા છો 3-4 દિવસથી. આવી રીતના ઘણા દિવસો એવા જાય જ્યારે એને ભૂખ્યું સૂવું પડે. પરંતુ ભગવાનના ભક્તો હંમેશા જે ચરિત્રવાન હોય, પવિત્ર હોય, જે ભગવાનનું ભજન યજન કરવા વાળા હોય, એને પીડાઓ બહુ આવ્યા કરે. ભગવાન એને બહુ કસર લગાવે, બહુ ઘસ્યા કરે. સુદામાને પણ ભગવાને બહુ કસર લગાવી છે. વળી એક દિવસના સમયે શ્રી કૃષ્ણ પરમાત્માને મળવાની મનની આશા વ્યક્ત કરી સુશીલાની સમક્ષ પ્રસન્ન બ્રાહ્મણ પત્નીએ પોતાની એક રાજીપો વ્યક્ત કરી અને કહ્યું કે દેવ, કૃષ્ણને મળવા જાવું એ તો આપણું સૌભાગ્ય છે. તમે જાઓ, ભગવાન દ્વારકાધીશની દ્રષ્ટિ પડશે તો આપણું દરિદ્ર કપાશે. દેવી સુશીલા પ્રસન્ન થઈ સુદામાજીના માટે આજુબાજુમાં પડોશમાં જઈ અને થોડા એવા ચિથરા ભેગા કર્યા. થોડા જે પૌવા હતા ઘરની અંદર, એની એક પોટલી બનાવી અને સુશીલાએ કાળજું કઠણ કરી આંખોના અશ્રુઓને છુપાવી
સુદામાજીને પૌવાની પોટલી અર્પણ કરીને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, હે વિપ્ર, હે પરમેશ્વર, આલ્યો આ તમે શ્રી કૃષ્ણને અર્પણ કરજો. પૌવાની પોટલી પોતાના પડખે રાખી પોરબંદરથી પવિત્ર એવા બ્રાહ્મણ દેવ 56 કોટી યાદવનો માલિક દ્વારકાધીશને મળવાની મનમાં હામ લઈ ધીમી 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 પદયાત્રાનો પ્રારંભ થયો છે. મનની અંદર કૃષ્ણનું નામ સ્મરણ કરતા કરતા સુદામાજી ઘણો સમય વીતતા એક ઝાડવાના ટેકાને લઈ મધ્યાહન સમય એમ થયું લાવ થોડો વિશ્રામ કરું. પરંતુ આ તો માયાપતિ છે કૃષ્ણ, આમ માનવ નહીં, આમ તો આપણા માટે લીલા કરવા, પણ માયાપતિ શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થયા કે સુદામા મને મળવાની મનમાં હામ લઈ પોરબંદરથી પોતાની પદયાત્રાનો પ્રારંભ કર્યો. પણ પોરબંદરથી સુદામો અહીંયા પદયાત્રા કરીને આવશે? એની દેહની સ્થિતિ એવી છે કે અહીંયા પહોંચી જશે? ક્યાંક મારા સુદામાની તબિયત લડખડી જશે તો એ નીકળ્યો છે એ જ મારા માટે પૂરતું છે. લાવ વળી આટલા વર્ષો પછી જે યશોદાને હું માયાનો પ્રવેશ કરાવતો, એ મારી મોહિની મીઠી નિંદ્રા એને હું સુદામામાં સ્થાપિત કરું. સાહિત્યકારો, વૃંદાવનના સંતો આ ચરિત્ર માટે પણ બહુ ટીકાઓ દિવ્ય ભાવ વ્યક્ત કરે છે. સુદામા હજી તો પડખું ઝાડવાને ટેકો દઈ મીઠી નિંદ્રાનું આગમન. સુદામા સુતા, ખબર ન રહી કે ક્યારે નિંદ્રા આવી ગઈ, અને નિંદ્રાને આધીન હતા એમાંથી જેવા જાગ્યા દ્વારકાધીશે માયા કરી સુદામાને એકદમ દ્વારકાપુરીની નજદીક લઈ લીધા છે. જોવે તો સુવર્ણ નગરી દ્વારકા, સોનાની નગરી દ્વારકા, સૂર્યનારાયણના પ્રકાશના કિરણો એ સોનાના જે પતરા, સોનેથી મઢેલી દ્વારકા નગરી, સોનાની નગરી, એટલે સોનાની ઉપર એનો પ્રકાશ પડ્યો એટલે જાણે ચળકાટ થયો, વીજળીનો જેમ પ્રકાશ થાય એમ સુદામાની આંખો અંજાણી. તેજ દેખાણું આગળ થોડું. સુદામા કહે આ તેજ શેનું? પાકું થયું કે આ સોનાની નગરી દ્વારિકા આવી ગઈ. ખબર ન રહી, ભાન ન રહ્યું. બસ થોડું ચાલ્યા, મુખ્ય પ્રવેશ દ્વારનું આગમન, અતિથિઓનો જ્યાં સત્કાર થાય, ધીમા ધીમા વાજિંત્ર વાગે, મીઠા મીઠા ગીત ગવાય, બંદીજનો, યાચકો, રંગોળીઓ પૂરેલી, ધ્વજ પતાકા લગાડેલા, સુગંધી સુગંધી વાયુ વહે, અરબી સમુદ્રનો એ કિનારો, પાવન ભૂમિ દ્વારકાનું આગમન થયું છે. જ્યાં 56 કોટી યાદવોનો એકમાત્ર માલિક ભગવાન દ્વારિકાનો નાથ દ્વારકાધીશ સ્વયં વાસ કરે. એની કેવી સાહેબી કે કોઈ શત્રુઓ પર ચડાઈ કરવી હોય માત્ર, તો દ્વારિકાધીશ માત્ર હાથ ઊંચો કરી અને ગતિ કરો એવું કઈ ચડાઈ કરવા આદેશ આપે. યાદવોની સેના જાય નહીં, યુદ્ધ શરૂ ન કરે, હજી તો એના પટાંગણમાં જઈને ઊભા રહે યાદવો, અને એ સેના માત્ર એના જે શસ્ત્ર પછાડે ને ત્યાં દુશ્મનની ભૂમિની ધ્રુજારી ધરતી કપ આવવા લાગે એવી યાદવ સેના. તો એવી યાદવ સેનાનો માલિક દ્વારિકાધીશ, એનો ઋતબો કેવો હશે, એનો પાવર કેવો હશે? એ દ્વારકાધીશને મળવા માટે બ્રાહ્મણ દેવ સુદામાજીનું આગમન થયું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ એકમાત્ર સ્વામી સખા હમારે. સુદામા માટે તો એકમાત્ર સ્વામી એ જ સખા.
एकमात्र स्वामी सखा हमारे, एकमात्र स्वामी सखा हमारे। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे। અને વળી સુદામા માટે આ ગીત ગાવું યોગ્ય લાગે, શબ્દો યાદ કરવા કે સુદામા કૃષ્ણને કહી શકે, માગવા માટે કૃષ્ણ કહે માગો સુદામા શું આપું, ત્યારે સુદામાએ કૃષ્ણને કીધું હશે, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા, मैं तुझसे क्या मांगूं, मैं तुझसे क्या मांगूं, मैं तुझसे क्या मांगूं। कण कण में तू ही समाया, तू तो है अंतर्यामी, कण कण में तू ही समाया, तू तो है अंतर्यामी। अंतःपुरजनो दृष्ट्वा कृष्णेनामलिके विस्मितो अबुद्धि प्रत्या अवधूतम सभाजितम। श्री कृष्ण परमात्माना દિવ્ય એ પટાંગણ દ્વારિકાપુરીમાં સુદામાજીનું આગમન થયું। દ્વારપાળોને પ્રશ્ન કરે, ભાઈ દ્વારકા નગરીના રાજા યાદવ શિરોમણી શ્રી કૃષ્ણ અહીંયા રહે છે? બે દ્વારપાળો, ભગવાને બધાને બુદ્ધિ અલગ અલગ આપી છે। કોઈ માણસ ગરમ હોય, કોઈ માણસ સરળ હોય, અને માણસ પોતાની બુદ્ધિથી ઓળખાય છે, વિચારોથી ઓળખાય છે, પોતાના વર્તનથી ઓળખાય છે। બંને દ્વારપાળોમાં એક દ્વારપાળ કે હા, દ્વારકા નગરીની અંદર જ તમે આવ્યા છો ભૂદેવ, અને તમે જે યાદવ શિરોમણી કૃષ્ણ કહો એ જ અહીંયા રહે છે, એ આના અધિપતિ છે, સ્વામી છે, અમારા માલિક છે। ભાઈ તમે એને જઈને વાત કરો ને કે દ્વારકાથી દ્વારકાપુરીની અંદર પોરબંદરથી એક બ્રાહ્મણ દેવ આવ્યા છે, તમારા મિત્ર છે, ગુરુજીના આશ્રમે સાથે ભણતા, એ તમને મળવા માગે છે, મારો સંદેશો આપો ને। દ્વારપાળ કે હા, કેમ ન આપીએ, તમે બ્રાહ્મણ છો, અમે જઈને એને વાત કરીએ કે કોઈ બ્રાહ્મણ દેવ તમને મળવા આવ્યા છે, તમારો સંદેશો ભગવાન સુધી પહોંચાડીએ। અને દ્વારપાળ બરાબર સુદામાજીનો સંદેશો લઈને જાય। બીજા દ્વારપાળે હાથ પકડ્યો, શું સંદેશો, કોનો સંદેશો? તે કે બ્રાહ્મણ દેવનો સંદેશો। તો કે આવા તો ઉઘાડ પગા ગમે દોડ્યા આવે, તો બધાનો સંદેશો દ્વારકાધીશ પાસે લઈ જાય, એ તો 56 કોટી યાદવનો માલિક છે, આવો ગમે આવીને કંઈક દ્વારકાધીશનો મિત્ર થઈ જાય? ના હોય, સંદેશો દેવા ન જવાય, બેસ। અને સુદામાને અવિવેક ભર્યું વર્તન કરી બીજા દ્વારપાળે એને ધક્કો દીધો છે, પડી ગયા છે સુદામા। કૃષ્ણનું સ્મરણ અને ચિંતન કરતા કરતા શ્રી કૃષ્ણની ભક્તિનો જેને પાવર, સુદામા પોતાના મનને, શરીરને પરાણે પરાણે સ્થિર કરી અને વળી ઊભા થયા છે। વળી પેલા દયાળુ દ્વારપાળને કે ભાઈ હું ખોટું નથી બોલતો,
ખોટું બોલી, અસત્ય બોલીને મારે તમારી પાસે શું લઈ લેવું? હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણ ભલા અસત્ય શા માટે બોલે? હું અસત્ય નથી બોલતો. હું તમને જે કહું છું એ જ સત્ય છે. તમે જઈ અને જરાક ભગવાનને વાત તો કરો. તમારા બાળ સખા, બાળ સ્નેહી, પોરબંદરના બ્રાહ્મણ સુદામા દેવ ગુરુ આશ્રમે સાથે ભણતા, એ તમને મળવા આવ્યા છે. શ્રી કૃષ્ણ પરમાત્માના બંને દ્વારપાળમાંનો એક દ્વારપાળ એટલો સરળ, શીતળ, સૌમ્ય, પવિત્ર, ખરો વૈષ્ણવ. પેલાને કહે તું કહે ન કહે, પણ મને લાગે છે કે આ બ્રાહ્મણ દેવની વાણીમાં સત્ય છુપાયેલું છે. એ જે કહે છે એ જ સત્ય. આપણે જઈને ભગવાનને વાત કરવામાં શું વાંધો છે? કહીએ તો ખરી દ્વારકાધીશને. કદાચ એનો મિત્ર હશે તો ન જ હોય, પણ જો એનો મિત્ર હશે અને દ્વારકાધીશને ખબર પડશે કે એના મિત્રની સાથે આપણે અવિવેક કર્યો, વર્તન ફેર કર્યું, તો આપણી નોકરી જતી રહેશે. દ્વારપાળ પરમ સ્નેહ સાથે પ્રાર્થના કરી અને પેલા બીજા દ્વારપાળને વિવેક સાથે સમજાવવાનો પ્રયાસ કરે. પણ આપણે ત્યાં કહેવત છે, ચા કરતા કેટલી બહુ ગરમ હોય. ચા કરતા કેટલી ગરમ બહુ હોય. આપણો કોઈ મિત્ર, કોઈ યજમાન, વિપુલભાઈ, તમારી પર દ્વારકાધીશની ખૂબ દયા થઈ હોય, જાહો જલાલી ઊભી કરે દ્વારકા વાળો, અને આમ તમારે રિમોટ વાળો બંગલો થાય. કેવો? દરવાજો ખોલો ને ત્યાં તમે અંદરથી રીમાબેન આમ દબ્બે ત્યાં ઓલું ખુલે, એવું મકાન થયું હોય. અને પછી તમારા કોઈ મિત્રનું આગમન થયું હોય, તમે તો એને ઓળખતા હો ને, આ મારો મિત્ર છે એમ, પણ તમારે ત્યાં જે બે પહેરેદાર ઊભા હોય, એ તમારો જે મોટો બંગલાનો પાવર જેટલો તમને ન હોય ને એટલો તમારે પહેરેદારને પાવર હોય કે એવડા મોટા બંગલાનો હું પહેરેદાર છું. એટલે શાસ્ત્રકારોએ કીધું કે ચા કરતા કેટલી ગરમ હોય, બહુ ગરમ હોય. અને એ ભાગરૂપે પહેલા સુદામાજીનો અવિવેક કરીને જે માથા ભારે દ્વારપાળ હતો એને સુદામાજીને ધક્કો દીધો, બ્રાહ્મણ દેવને ધક્કો આપ્યો. પેલો વૈષ્ણવ દ્વારપાળ સુદામાજીની પાસે ગયો, પરાણે ઊભા કર્યા, સ્થિર કરી પોતાની ખુરશી ખાલી કરી બેસાડ્યા. બ્રાહ્મણ દેવ બેસો, કદાચ અવિવેક થયો હોય તો માફ કરો. હું હમણાં જઈ અને દ્વારકાધીશને વાત કરું. બાળ સખા પોરબંદરના પવિત્ર બ્રાહ્મણ દેવ એ તમને મળવા માટે આવ્યા છે. વળી સુદામાને કોઈ રંજ નથી. ભાઈ બસ તમે જઈને વાત કરો, દ્વારકાધીશને ખબર પડશે, એ બહુ રાજી થશે, તમારી નોકરીમાં વધારો થશે. એ ભાવને લઈ પેલા દ્વારપાળને કીધું, તારે કેવું કે ન કેવું તારી મરજી, પણ મને નથી લાગતું કે આ બ્રાહ્મણ દેવ અસત્ય બોલતા હોય. અસત્ય બોલીને આપણી પાસે એને શું લઈ લેવું છે? હું જઈને ભગવાન દ્વારકાધીશને વાત કરું કે સુદામા બ્રાહ્મણ પોરબંદરથી તમને મળવા માટે આવ્યા છે. આ ચરિત્રનું દર્શન કાલ્પનિક નથી માસ્તર સાહેબ. આ ચરિત્ર દર્શન ભાગવત મહાપુરાણની કથામાં દર્શાવેલું છે. ભગવાનના આવા ઘણા ઘટનાક્રમો. ભક્તમાલની કથામાં ભગવાને બહુ ભક્તો ઉપર કૃપા કરી, પછી નરસિંહ મહેતા હોય, મીરા હોય, પણ સુદામાનું ચરિત્ર એ વાસ્તવિક ચરિત્ર છે. હરિ હરિ, હે નારાયણ. ઘણા ચરિત્રો એવા હોય છે કે આપણી વાણી ત્યાં અટકી જતી હોય. આપણી એવી કક્ષા જ નથી કે આપણે આ બધા ચરિત્રોનું વર્ણન કરી શકીએ. આપણે બહુ દૂર છીએ આ બધા ચરિત્રોને વર્ણિત કરવામાં. માટે ગીતકારો યથા યોગ્યતા ભાવ પ્રગટ કરીને ભગવાનના કદાચ આવા ભક્તોનું દર્શન કરાવવા માટે જ પોતાના ગીતોની અંદર આવી બધી વાતોનું વર્ણન કરતા હશે. દોસ્તી પ્રત્યેનું એક ગીત
बन के हमदर्द मेरा हम साया, तू मेरी जिंदगी में आया। ऐ मेरे दोस्त लौट के आजा, बिन तेरे जिंदगी अधूरी है। आके तू देख मेरी हालत को, बिन तेरे ये खुशी अधूरी है। मेरे दोस्त लौट के आजा, बिन तेरे हर खुशी अधूरी है। अंतः पुरजनो दृष्ट्वा कृष्णेना मलिकीर्तिना, अंतर दृष्टिની અંદર એ બ્રાહ્મણ દેવનો ભાવ રાખી ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા ઊંચા ઊંચા ઢોલિયા સફેદ સરસ મજાના એક ગોદડા નાખેલા, ઢોલિયાની નીચે દ્વારકાધીશનો પગ નથી પહોંચતો. એનું વર્ણન ભાગવત મહાપુરાણમાં કર્યું છે. હું જે વાત કરું ને કાલ્પનિક વાત નથી, આનું ચરિત્ર દર્શન ભાગવત મહાપુરાણ તમે જ્યારે સમય મળે તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો 10મ સ્કંદની કથાનો 80મો અધ્યાય સાંભળજો. હું તમને અધ્યાય 80 ની વાત કરું છું. એ ઊંચા ઢોલિયાથી દ્વારકાધીશનો પગ પૃથ્વી પર પહોંચે નહીં એટલે એક બાજટ મૂકેલો હોય અને દેવી રૂકમિણીની સાથે ભગવાનનો કંઈક સંવાદ ચાલે છે. દંપતિ ધર્મ છે. રૂકમિણીને ભગવાન કંઈક વાતો કરે. દ્વારપાળ બંને હાથ જોડી પ્રવેશ દ્વારના બહારના ભાગમાં દ્વારકાધીશની સામે દ્રષ્ટિ કરીને ઊભા રહ્યા છે. વિવેક શાસ્ત્ર છે કે જ્યાં સુધી ભગવાન સામો ન જોવે ત્યાં સુધી એને બોલાવે નહીં, ત્યાં સુધી દ્વારપાળ અંદર પણ ન જાય. બંને હાથ જોડીને દ્વારપાળ ભગવાન દ્વારકાધીશની સમક્ષ દ્રષ્ટિ કરી અને પ્રાર્થના કરે કે હે દ્વારકાધીશ. જેવી દ્રષ્ટિ ગઈ મસ્તક નમાવી અને પ્રાર્થના કરી કે હું અંદર આવું, કંઈક સમાચાર દેવા છે. ભગવાને પોતાનો વામ હસ્ત ઊંચો કર્યો, દ્વારપાળને અંદર બોલાવ્યા છે. અંદર આવીને વાત કરે. પોરબંદર ગામ, ગુરુના આશ્રમે સાથે ભણતા ચાંદીપરની ઋષિ મિત્ર હોવાનો દાવો કરે. સુદામાના આ અણસારો વાતો, અને આ તો મનની ગતિ વર્તવા વાળો અંતર્યામી છે, કેમ ન વર્તે અને શું કેવું પડે વળી. પણ મનુષ્ય લીલા કરવા આવ્યા છે ને, મનુષ્ય દેહનો આશ્રય કરીને આવ્યા માટે એને બંધાવવું પડે. માયા પતિ કી માયા દેખો, માયા મેં ખુદ ફસે મુરારી. આ માયાના આશ્રિત બન્યા છે પ્રભુ. દ્વારપાળ આગળ જણાવો કોણ છે? બ્રાહ્મણ છે? બોલે હા. ભેટ સોગાતો યદા જે માગે તે આપો, એને પ્રસન્ન કરો. મહારાજ એ કંઈ માંગતા નથી તો એટલે તમારા મિત્ર હોવાનો દાવો કરે છે. એને કહ્યું જે માગો તે આપીએ, પણ કાંઈ નથી જોતું, એને તમને મળવું છે. શું નામ છે? ધીરે રહીને નામ આપ્યું. એનું નામ સુદામો છે. સુદામો નામ સાંભળતાની સાથે ક્યાં રૂક્ષ્મણી, ક્યાં એનો ઢોલિયો, ક્યાં એનું વસ્ત્ર, ક્યાં એનું ઉપવસ્ત્ર. સાહિત્યકારો, કવિઓ, શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને ત્યાં સુધી કહે કે એના ઉપવસ્ત્રને સરખું કવાની તેવડ પણ ભગવાનની ન રહી અને એના પગરખા પણ દ્વારકાધીશે આજ જિંદગીમાં પહેલી વાર પગમાં નથી પહેર્યા, દોડી નીકળ્યા છે, દોટ દીધી છે. એ દ્વારપાળ ક્યાં છે? બોલે દરવાજે ઊભા છે, તમારા મિત્ર છે. રૂકમિણી વિચાર કરે કેટલા બધા અધીરા, આ કોણ છે બ્રાહ્મણ દેવ? લગ્ન થઈને આવ્યા પછી હું તો ઓળખતી નથી આને. દ્વારપાળ કહે ભગવાનને કેટલા માણસો મળવા આવે પણ ક્યારે ભગવાન આવા અધીરા નહીં. આ કોણ બ્રાહ્મણ છે? ધીરે 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 સુદામાને જોઈ અપાટ હાસ્ય કરી ભગવાન સુદામાને આલિંગન આપી. મિત્ર, આટલા વર્ષો મળવામાં કેટલો ટાઈમ લગાડ્યો તે. સુદામાના દેહની સ્થિતિ જોઈ શ્રી કૃષ્ણને વલોપાત થયો, દુખી થયા. દ્વારકાધીશ જિંદગીમાં વળી પાછા રેડ્યા છે.
તારી આવી સ્થિતિ, તું મારો સખા, મારો સ્નેહી, મને જરાક અણસાર તો કરાવાય કે તારી આવી સ્થિતિ છે. સુદામા હાથ જોડીને, મિત્ર કઈ રીતે કહું તને, પણ હું બહુ સુખી છું, તું દ્વારકાનો રાજા છો. મિત્રના સુખમાં સુખ, આ સાચો ભાઈબંધ. તો ઘણા ઘણા મિત્રો હોય આપણે દુનિયામાં જોઈએ ને. શાસ્ત્ર સાહિત્યકારો એટલા માટે કહે કે મિત્ર એસા કીજીએ જો મેરુ સરીખા હોય. મિત્ર કેવા કરવા? મિત્ર એસા કીજીએ મેરુ સરીખા હોય. દુઃખ में आगे और सुख में पीछे હોય. સુખના દિવસો આવે ને આગળ આવે, દુઃખમાં જ્યારે તમને તમારો ફોન ન ઉપાડે ને, આવા ઉઘાડ પગા મિત્રોના ફોનમાંથી નંબરો કાઢી નાખજો, તમારી જિંદગીને બરબાદ કરી દેશે. આવા રાતના 1 વાગે ફોન કરે ને જે ઉપાડે આ મિત્ર, તમારી ઉપર આવેલી વિપત્તિ પોતે માથે લઈ લે આ મિત્ર. ખરા ટાઈમે ફોન કરો ને ફોન ન ઉપાડે. સવાર તમને ફોન કરે, હું કાલે બહાર હતો, મીટિંગમાં હતો, હવે તમારે કાંઈ કામ હોય તો બોલો. જરૂર તો ઘડીક જ હોય. હા, રાજા રાવણ જેવા રાવણનો અભિમાન નથી રહ્યો. તડકો ને સાયો, છડતી ને પડતી, આ દુનિયાનો દસ્તુર છે, આવે ને જાય. કોઈના દિવસો અન્નમ નથી ઉભા રહેતા. પણ પરીક્ષા ચોક્કસ કરી લેજો એવા વ્યક્તિઓને જે કહેતા હોય કે રાતના 12 વાગે ફોન કરીને કહેજો, અડધી રાતે હું બેઠો છું તમારી મદદ કરવા માટે. અનુભવ બોલે છે મારો. આવા વ્યક્તિ કામ નહીં લાગે જિંદગીમાં. આ જિંદગીમાં કોઈ કામ લાગે એવું પરમ તત્વ હોય તો એ 56 કોટી યાદવનો માલિક દ્વારકાનો નાથ છે. દ્વારકા જવાની જરૂર નથી. તમારા ઘેરેથી દ્વારકાના હિમાડા બાજુ નજર કરી, ધાબા ઉપર ચડીને એક દીવો કરીને એને ખાલી કહેજો, હે દ્વારકાધીશ, મારી આબરૂ જાય તો તારી આબરૂ જાશે. એટલું બોલતાની સાથે તમારા કરોડના કામ ન કરે તો દ્વારકા વાળો કામનો નહીં. આ દ્વારકાધીશ. અને આવા તો જિંદગીના પાર વગરના અનુભવ. હું તો તડકા છાયામાંથી પડતો આખડતો આ સ્થાને પહોંચ્યો. એકદમ મામૂલી કુટુંબનો દીકરો, બ્રાહ્મણ. મારા બાપુ ભિક્ષાવૃત્તિ કરતા તો માગતા નહીં કોઈ પાસે. એવા પરિવારમાંથી આવેલો અને મારા ડગલે ને પગલે દ્વારકાવાળાના અનુભવો બોલે. આ દુનિયામાં કોઈ પર વિશ્વાસ ના મૂકો. વિશ્વાસ મૂકવો જ હોય તો ત્રિલોકનો નાથ દ્વારકાધીશ એક જ સમર્થ. દ્વારકાધીશ સિવાય કોઈની ઉપર વિશ્વાસ ન મૂકજો. દ્વારકાવાળા જેવો કોઈ દેવ નહીં. દ્વારકાવાળા જેવો કોઈ દયાળુ નહીં. થોડી વાર યો અસો ત્રિલોક ગુરુણા શ્રીનિવાસેન સંવૃત પર્યંકસ્તથા શ્રિયમ હિત્વા પરિશ્વક્તો અગ્રજો યથા. દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્માને ભેટી પડ્યા. અહીંયા પાઠ રુદન કરી પરસ્પર બંને મિત્રોનું મિલન થયું છે. જાણે વીઆઈપી નહીં પણ કોઈ વીઆઈપી કરતા એ વિશેષ વ્યક્તિ આવ્યો હોય. દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા આજ સુદામાને લહેરથી પોતાના મહેલમાં લઈ જાય છે. ભાગવત મહાપુરાણની કથામાં શ્રી કૃષ્ણએ આવું સ્વાગત કોઈનું નથી કર્યું જેવું આ બ્રાહ્મણ દેવનું સ્વાગત. શ્રી કૃષ્ણ પરમાત્માની કથા મેં જિંદગીભર ગાતા રહીએ તો એનું મૂળ ચૂકવાય નહીં એવું એને બ્રાહ્મણોને પ્રેમ આપ્યો છે. નહીં તો એ યાદવ છે ને અમે બ્રાહ્મણ કથા ગાઈએ એની, પણ એનો ભરોસો છે એવો ભગવંત. રૂકમિણી, સત્યભામા, કાલિંદી, જાંબુવંતી, અષ્ટપટરાણી, અદોપવાળી ભગવાન દ્વારકાધીશની લાઈનમાં ઊભી રહી છે. રૂકમિણી સત્યભામાને કહે, સત્યભામા કાલિંદીને કહે,
કાલિંદી બીજીને કહે તમે આને ઓળખો છો? કોણ છે આ? નહીં. કેમ? લગ્ન થયા પછી તમારે પરિચય ખરો આ બ્રાહ્મણ દેવનો? કે અમે ઓળખતા જ નથી, જિંદગીમાં પહેલી વાર આ બ્રાહ્મણ દેવ. અને એના ચરિત્રની વાતોનું સ્મરણ કરતા કરતા રૂકમિણીને આદેશ આપ્યો કે દેવી, બ્રાહ્મણ દેવના ચરણ પખાળવા માટે જળની જારી લાવો. શ્રી કૃષ્ણ જે ઢોલિયા ઉપર બેઠા હતા, શ્રી કૃષ્ણના જે બાજટ ઉપર પગ હતા, ન્યા સુદામાને પગ રાખ્યા. શ્રી કૃષ્ણ નીચે બેઠા છે. ભાગવત મહાપુરાણ કહે છે ક્યાં? સુદામાના પગમાં. એટલે નક્કી થયું પવિત્ર બ્રાહ્મણના પગમાં બેસવું પડે. આપણે ગુરુજનોના પગમાં બેસીએ ને ઘણી વાર, એની શરૂઆત શ્રી કૃષ્ણ પરમાત્માએ કરી. પગમાં બેસી સુદામાના એ પગને પોતાના ગોઠણ પર લઈ દ્વારકાધીશ હથેળીમાં ભગવાનના એ ચરણને લીધા, પોતાના ઉપવસ્ત્રથી એની માટી સાફ કરે છે. ભાગવત નહીં પણ સાહિત્યકારો એવું ચોક્કસ કહે છે કે સુદામાના ચરણ ધોવા માટે જાળી મગાવી જળની, પણ જારીની જરૂર ન પડી. ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણને ભાદરવો પોતાના નેત્રોના પવિત્ર જળ દ્વારા સુદામાના ચરણ ધોયા છે. ભગવાન અહીંયા ફાટ રુદન કરવાનું બંધ કરે અને રૂકમિણી સત્યભામા સૌ કોણ છે આ? કોણ છે આ બ્રાહ્મણ દેવ? પરિચય મળતો નથી. વળી વિવેક સાથે રૂકમિણી ભગવાનને કહે ભગવાન હવે શાંત થાવ, શું છે? કેવી મિત્રતા, એટલો બધો સ્નેહ. દેવી સુદામા જેવું કોઈ પવિત્ર બ્રાહ્મણ નહીં આ દુનિયામાં. ભગવાન દ્વારકાધીશનું પ્રિય પાત્ર આ દુનિયામાં કાંઈ હોય તો એ બ્રાહ્મણ છે. એ સુદામાજી એના ચરણ ધોવાના એ સમય દરમિયાન 4 મુષ્ટિકા, 4 મુઠ્ઠી, એ તાંદુલની જે પોટલી, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. અત્યારથી કથા ગાવાનું શીખી ગયો. ગીત આવડે કે ને? નહીં, ખાલી આમને મનોરંજન હાલે. 4 મુઠ્ઠી જે તાંદુલ, એકમાંથી પહેલામાંથી અહીંયા સંતાડે. કૃષ્ણ કહે સુદામા કે હા, ગુરુના આશ્રમે ભણતા યાદ છે? કેમ ભૂલી શકાય? ગુરુપત્નીએ મને તને યજ્ઞના કાષ્ટ લેવા માટે જંગલમાં મોકલ્યા, એ યાદ છે? હા. ઝાડ પર ચડી અને હું યજ્ઞ માટેના કાષ્ટ કાપીને નીચે નાખી રહ્યો તો તને યાદ છે? એટલે હા. ઠંડી બહુ હતી, વરસાદની મોસમ બનેલી. તારા દાંતનો કડકડ અવાજ આવ્યો. મેં તને પૂછ્યું કે સુદામા શું ખાવ છો, એ તને યાદ છે? બોલે હા. તો કે હવે તો એ દારિદ્ર, એ તારા ચણા, એ દરિદ્ર હવે તો મને આપી દે, એમ કહીને દ્વારકાધીશે ખેંચી લીધું. ત્યારે શ્રી સુદામાને ખબર પડી કે કૃષ્ણ અંતર્યામી, એને તો ખબર હતી કે ચણા મેં ખાધા હતા. એ વાતનો ભેદ ત્યારે ઉકેલો, પણ ત્યાર સુધી અણસાર નથી આવવા દીધી. તારી ચોરી સાથે ભણતા ત્યારે ન કીધું કે મારીથી છુપાવીને ચણા ખાઈ લીધા. હા મિત્ર, હા સ્નેહી, તારું એ દરિદ્ર હવે તો મને આપ. ભાઈ ખેંચી લીધું, ખેંચીને ખોલ્યું. પોટલીના એક પડ, 2 પડ ખોલતા 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 પહેલી મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી, 4મી મુઠ્ઠી લીધી. દેવી રૂકમિણી લક્ષ્મીનો અવતાર છે. રૂકમિણી લક્ષ્મી અવતાર છે, અંતર્યામી છે ને, ભગવાનની અર્ધાંગના. મુઠ્ઠીને પકડી, પ્રભુ એકલા પ્રસાદ આરોગી જાશો, અમને નહીં આપો? અમે તમારી ધર્મપત્નીઓ છીએ, અમને દો થોડો પ્રસાદ, અમે લઈએ. રૂકમિણીએ 8 પટરાણીને આદેશ કર્યો કે જો આમાંથી સહેજ માત્ર પણ તાંદુલ બાકી રહી જશે તો સુદામાને ઘરે એની દાસી બનીને જવું પડશે. આ 4થી મુઠ્ઠી જે સુદામાએ ભરી છે, એ જેવી સાહેબીન, જેવી દાસીઓ, એવી આપણને 8 ને ત્યાં પોરબંદરની દાસીઓ બનાવવા માટેની 4મી મુઠ્ઠી છે. વગર પાણીએ ગળે ઉતારી જાઓ. આ પ્રસંગ પણ બહુ મોટો, બહુ દિવ્ય. ગાવા જ રહીએ, સ્મરણ જ કર્યા કરીએ, પૂરો જ ન થાય. સમય પૂરો થાય, પ્રસંગો પૂરા, ભાગવત મહાપુરાણ ન થાય. માટે ક્ષપક વિશે સ્પર્શ કરી શક્ય તેટલો પ્રયાસ કરીએ કથાને એક હુંડીના ભાવ રૂપે પણ જોવાનો. સુદામા પર કૃપા કરી, સુદામા રોકાણા.
સુદામાનું દિવ્ય સ્વાગત થયું. દિન પ્રતિદિન કાયમ નિત નૂતન, નવું નવું, કે દિને દિને નવમ નવું. સોનાની થાળીઓ, 32 વાનાના ભોજન. હવે કવિ પોતાનું મંતવ્ય આપે છે કે સુદામાની માનસિકતા કેવી છે. કોઈક વાર આપણે આપણા મિત્રને ત્યાં ગયા હોય ને, બહુ રૂપિયાવાળો મિત્ર હોય, જાહો જલાલ જોઈને એમાં આપણે રંગાઈ જાય, પછી આપણા ઘરની વ્યવસ્થા ઓછી હોય એ આપણે ભૂલી જાય. સુદામાનું આવું નથી થયું. 32 વાનાના ભોજન, સોનાના થાળ, દાસ દાસીઓ પાસે ઊભા વીજણાથી હવા નાખે. સુદામા આ 32 વાનાના ભોજનના થાળમાં ટાઢો ટુકડો રોટલાનો શોધે છે. કારણ કે એને ઘરે આવી સાહેબીની વ્યવસ્થા નથી. આવી ટેવ પડી જાય તો મારી પત્ની, મારા બાળકો તો ભૂખ્યા છે, હું ન ખાઈ શકું. સ્થિતિની સમ્યક ભાવના, દુઃખ ભગવાનને દીધી હોય તો પરિવાર સાથે સરખું સહન કરવું જોઈએ. દુઃખને છોડીને જતું ન રહેવાય. સુદામા એક ટાઢો ટુકડો. કૃષ્ણ કહે, મિત્ર શું શોધો છો? મને આવું બધું ખાવાની ટેવ નહીં ને. તો અને ટાઢો ટુકડો, દહીં ટુકડો રોટલાનો પડિયાની અંદર સુદામા ભોજન સ્વીકાર કરે. સમય ગયો, દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. સમય વ્યતીત થતા થતા પણ સુદામા ભગવાન શ્રી કૃષ્ણને સવારમાં ઊભા થઈ થોડા દિવસો પછી પ્રાર્થના કરે, ભાઈ મિત્ર, હવે મને વિદાય આપ. મને મારું પોરબંદર બહુ યાદ આવે છે. મારા બાળકો, મારી પત્ની, મારી ગરીબાઈ, મારી એ ઝૂંપડી. શ્રી કૃષ્ણ આને ક્યાંથી કે તારા 3 મુઠ્ઠી તાંદુલની અંદર મારી દ્વારકા જેવો ભવ્ય મહેલ, બીજી મુઠ્ઠીમાં દ્વારકા જેવા જ દાસ દાસીઓ, અને ત્રીજી મુઠ્ઠીની અંદર આબેહૂબ દ્વારકાપુરી હોય એવું તારું ભવ્ય પોરબંદરની શોભા વધારી. ભગવાન આવું બોલ્યા નથી કે મેં તને એટલું આપ્યું છે. તમારે આંગણે માગવા વાળો વ્યક્તિ તમને એમ ન કહી શકે કે મને તમે એટલું આપો. દાતા કઈ રીતે કહી શકે મેં તને એટલું આપ્યું? 700 રૂપિયાનો પંખો હોય. કેટલા રૂપિયાનો? 700 રૂપિયાનો પંખો. વાડીમાં દાન કરીને આપણે 4 પેઢી આંટા મારતી હોય. એમાં દાદા, એના દાદા, એના દાદા ને એના દાદા, 4 નામ, 4 પેઢીના નામ આપણે પંખામાં લખાવ્યા હોય. પંખાની કિંમત 700 રૂપિયા. 700 રૂપિયામાં બાપાને ફેરવતા હોય આપણે 4 પેઢીને. આવું ન કરાય. દાન એને કહેવાય કે જે ડાબા હાથે આપે, જમણા હાથે ખબર ન પડવી પડે. આને દાન કહેવાય. હા, દાનનો બહુ મહિમા છે. અને એટલા માટે શાસ્ત્ર કહે ગુપ્ત દાન કરવું જોઈએ. દાનનો બહુ મહિમા, પણ દાન ગુપ્ત હોવું જોઈએ. અને જો દાન દઈને તમે ગાઓ કે આટલું મેં કાના બાપાને દીધું, પૂરું થઈ ગયું. એ બ્રાહ્મણ છે, તમે આપો. અગ્નિનું મુખ છે, તમે દીધું ને એને સ્વસ્તી એટલે ખલાસ, પૂરું થઈ ગયું. બ્રાહ્મણના હાથમાં મૂકતા પહેલા વિચાર કરવું જોઈએ. અહીં મૂકી દીધું ને એને કીધું સ્વસ્તી કલ્યાણ, ભસ્મ થઈ ગયું. જેમ અગ્નિમાં તમે આહુતિ, હોમ દ્રવ્ય અર્પણ કરો, સ્વાહા, સ્વાહા કીધા પછી કઢાય. બસ બ્રાહ્મણ પણ અગ્નિની જેમ બ્રહ્મા સ્વયં આપો, સ્વસ્તી કલ્યાણ એટલે પૂરું થઈ ગયું. બન કે હમદર્દ मेरी जिंदगी में तू मेरी जिंदगी में आके तू देख मेरी हालत को, बिन तेरे हर
खुशी अधूरी है। मेरे दोस्त लौट के आजा, बिन तेरे जिंदगी अधूरी है। સુદામાજી તૈયાર થયા, ઘરે જાઓ, પ્રસ્થાન કરું. મિત્ર થોડોક ટાઈમ રોકાવ, નહીં હવે જવા દો. સુદામાજીનું પ્રસ્થાન વળાવવા માટે ઉદ્ધવજી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોરબંદર સીમાડા, આ દ્વારિકાના સીમાડા સુધી દૂર ગયા છે. ઉદ્ધવજીને ભગવાનમાં પ્રશ્ન થયા છે, વળી પાછા. સુદામા દેખાતા દેખાતા ધીરા 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 બંધ થયા. સીમાડેથી રથમાં બેસાડ્યા, દેખાતા બંધ થયા. નેજા માંડે માણસ ન દેખાય. ઉદ્ધવ કે ભગવાન મારે તમને બે પ્રશ્ન કરવા છે. બોલ, શું? તમે એટલા બધા પૈસા વાળા છો, સુદામા તમારા ગરીબ મિત્ર એને કેમ કઈ દીધું નહીં? એને કેમ ખાલી હાથે મોકલા? તમે કહો મને બ્રાહ્મણ બહુ પ્રિય. પ્રિય ક્યાંથી? આંગણેથી બ્રાહ્મણ ખાલી જાય? ઉદ્ધવજી, સુદામા એટલા પવિત્ર બ્રાહ્મણ છે, યાચક બ્રાહ્મણ છે, માગે નહીં. કબીર સાહેબ કહે, મરું પણ માગું નહીં, અપને તનકે કાજ. મરી જાઓ પણ માગવું મને ગવાર નથી. સુદામા પણ એવા જ, માગે નહીં કોઈ પાસે. મારે આંગણે આવનાર બ્રાહ્મણ દેવ મને એમ ન કહે મને તમે કંઈક આપો તો હું દાતા કઈ રીતે કહી શકું મેં તને આટલું આપ્યું. મારી દ્વારકા નગરીની જેવી શોભા ઊભી કરી પોરબંદરમાં. સુદામાને આમનામ નથી મોકલ્યા, એ તો એની કસોટી છે. પોરબંદર પહોંચે ત્યાં સુધી, ત્યાં જશે તો એની કાયાનું પરિવર્તન કરી નાખ્યું. તો પછી તમે એને જરા કહી દીધું હોત તો અહીંથી એને પોરબંદર નજીક લાગત. દાન દઈને કે એ કૃષ્ણ નહીં. સુદામાજીનું જવાનું થયું, પોરબંદર આવ્યા. દ્વારકાને જેવું ભવ્ય સર્જન દ્વારકાધીશે પોરબંદર ની ભવ્ય શોભાનું દર્શન ભાગવત મહાપુરાણમાં દર્શન કરાવે છે. એ ચરિત્રની દિવ્ય વાતો શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતની સાથે વાતો કરે છે. અપિ બ્રહ્મન ગુરુકુલાદ ભવતા બંધ દક્ષિણા સમાવૃત્તેન ધર્મજ્ઞ ભાર્યોઢા સદ્રશી નવા કોચિત કુર્વન્તિ કર્માણિ કામે રહત ચેતસા ત્યજંતઃ પ્રકૃતિર્દેવી યથા અહં લોક સંગ્રહમ સવે સત્કર્મણા સાક્ષાદ વિજોતરીહ સંભવે આદ્યો અંગયાત્રાશ્રમિણા યથા અહં જ્ઞાનાદો ગુરુ. વિશેષ બ્રાહ્મણોનો મહિમા પણ ભગવાન દ્વારકાધીશે આ ચરિત્રની અંદર ખૂબ બ્રાહ્મણના દ્વારકાધીશના મતે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પરમાત્માને બ્રાહ્મણો કેટલા પ્રિય છે એ ચરિત્રનું દર્શન અહીંયા થયું છે. ઘણા શ્લોકો દ્વારા બ્રાહ્મણોનો મહિમા, યશ, કીર્તિ, સુદામા સાથેનો જે એમનો સમન્વય, એ ચરિત્રની વાતો ખૂબ ભાવ સાથે ગાય. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોપીઓની સાથે એમનું મિલન થયું, એ ચરિત્રની વાતો શ્રીમદ ભાગવત મહાપુરાણ. કુરુક્ષેત્રની અંદર યાદવોનું સુપાત્ર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું થયું. યાદવો દ્વારા કુરુક્ષેત્રની પાવન ભૂમિમાં દિવ્ય યજ્ઞનો ઉત્સવ થયો. એ ચરિત્રની વાતો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર, જેમાં ભગવાનની બધી પટરાણીઓની સાથે સાથે દ્રૌપદીજીની મુલાકાત થઈ. એ ચરિત્રની વાતો વ્યક્તિગત 8 પટરાણીઓની સાથે શ્રી પાંચાલી દ્રૌપદીની વાતો થઈ, વાર્તાલાપ થયો ભગવાનના ચરિત્રને લઈને. એ ચરિત્ર દર્શન શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કરાવ્યું. ત્યારબાદ આ હરિચરિત્ર કથાની અંદર આવો ક્ષણિક સ્મરણ કરી અને પછી આગળ વધીએ. અત્રે ઉપસ્થિત આપણા રસોઈ ઘરના સ્ટાફ, એ મિત્રોનું પણ આપણે સ્વાગત કરીએ કે જેની દ્વારા આપણે આ 7 દિવસ એટલા બધા મહેમાનો, અતિથિઓ, એ બધાનું પણ ભોજન આપણે સારી રીતે સુમેળ ભર્યું, પ્રેમ ભાવથી શક્ય બની શક્યું. કારણ કે વરો ત્યારે ઉકલે જ્યારે રસોડું સારું હોય.
રસોડાનું કામ મોકલે એટલે 90% કામ મોકલે એવું કીધું. અને વરો સુધર્યો એનું ભાવ સુધર્યું, વરો બગડ્યો એનું ભાવ બગડ્યો એવું કહે. એટલે એ લોકોને આપણે તાળીઓથી વધાવીએ અને શરદ દાદાને પ્રાર્થના કરીએ કે એમના સ્વાગતની વિધિને પછી પાછા ત્વરિત આપણે શ્રીમદ ભાગવતની સંક્ષિપ્ત દિવ્ય ચરિત્ર કથામાં પ્રવેશ લઈશું.